વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે કોસ્ટિંગ એકાઉન્ટની અંદર યુનિટ 2 પ્રકરણ 2 પડતરના નાણાકીય હિસાબોની મેળવણીનું દાખલો જોઈએ. તો એ દાખલાની અંદર આપણને પડતર પત્રક અને મેળવણી પત્રક બંને બનાવવાના છે. પરીક્ષામાં ઘણી વખત શું છે, પડતરની વિગતો આપી દે તો એના ઉપરથી આપણે પડતર મુજબ નફો શોધી અને એ નફાને નાણાકીય પડતરના હિસાબ મુજબ મેળવણી પત્રકમાં લઈ અને પછી હિસાબ કરવાનો આવે છે. તો મિત્રો, આ એક એવો દાખલો છે કે જે ગુજરાત યુનિવર્સિટીમાં 1995 અને 96ની અંદર પૂછાયેલો છે. એ દાખલાને આપણે ગણીએ તો દાખલાની અંદર બધી વિગતો આપી જ દેવાની છે. ગણતરી કોઈ કરવાની નથી, પણ ઉત્પાદન પત્રક અને મેળવણી પત્રક બંને બનાવવાના છે એમ દાખલાની અંદર સૂચના આપી છે. એમાં ઉત્પાદન પત્રક માટે માલ સામગ્રી ખર્ચ, મજૂરી ખર્ચ, શિરોપરી ખર્ચ, વેચાણ શિરોપરી ખર્ચ એકમ દીઠ કેટલો એ પણ આપી દીધું છે. શરૂઆતનો સ્ટોક માલના એકમો કેટલા છે, માલ ખર્ચ, મજૂરી ખર્ચ, કારખાના ખર્ચ, વેચાણ ખર્ચ, ઓફિસ ખર્ચ બધું આપી દીધેલું છે. આપણે ખાલી પત્રક 2 બનાવવાના છે. ગણતરી કાંઈ કરવાની નથી, થોડીક છે બસ. બાકી કયા ખર્ચા કેવી રીતે કયા પત્રકમાં આવે એ બરાબર ધ્યાનમાં રાખવાનું છે. તો સૌથી મિત્રો પહેલાં પડતરનું પત્રક બનાવી તો પહેલાં એમની અંદર માલ સામાન કેટલો જોયો અને મજૂરી કેટલી થઈ એ જોઈએ, તો એનાથી પ્રાથમિક પડતર આપણે શોધી શકીએ. આપણે દાખલા જોઈ રહ્યા છીએ. તો એમાં લખ્યું છે કે માલ સામાન છે એ વેચાણના એકમો 20,000 દર્શાવેલા છે, બરાબર છે. તો ઉત્પાદિત એકમો 20,000 જે ઉપર લખેલું છે, તો 20,000 એકમો છે એમાં લખ્યું છે કે એકમ દીઠ 20 રૂપિયા માલ સામગ્રી ખર્ચ વપરાયેલો છે. તો 20,000 ગુણ્યા 20 એટલે 4 લાખ રૂપિયા થાય. અને મજૂરી ખર્ચ એકમ દીઠ 3 રૂપિયા આપેલો છે, 15 રૂપિયા આપેલો છે. તો મજૂરી ખર્ચ 2,000 ગુણ્યા 15 એટલે 3 લાખ રૂપિયા થાય. એટલે ટોટલ પ્રાથમિક પડતર મિત્રો 7 લાખ રૂપિયા થાય. માલ સામાનની કિંમત પ્લસ મજૂરી એટલે પ્રાથમિક ખર્ચ થાય. કારખાના ખર્ચ અંદર લખેલું છે કે શિરોપરી એટલે કે પ્રાથમિક ખર્ચના 20%. પ્રાથમિક ખર્ચ 7 લાખ છે, 7 લાખના 10% 7,000 થાય, મીંડું કાઢી નાખો. અને 20% એટલે 14,000, 1,40,000, 70 1,40,000. પ્રાથમિક પડતરના 20% એટલે 7 લાખના 20% 1,40,000 કારખાના ખર્ચ ઉમેરો એટલે કારખાનાની પડતર આવે. ઓફિસ ખર્ચ એમ કીધું છે કે ઉત્પાદિત એકમ દીઠ 3 રૂપિયા. તો ઉત્પાદિત એકમ 20,000 છે, એના 3 રૂપિયા એટલે 60,000 રૂપિયા થાય. એટલે 9 લાખ પૂરા ઉત્પાદન પડતર આવી કહેવાય. આપણે ઉત્પાદન પડતર થઈ જાય પછી શરૂઆતનો સ્ટોક આપેલો છે, તૈયાર માલનો ઉમેરવો જોઈએ. 50,000નો આપેલો છે, તો 9 લાખ ને 50,000 કુલ સ્ટોક આપણી પાસે ઉત્પાદિત થયો. બાદ આખરનો સ્ટોક આપણે કરવો પડે બાદ. હવે 20,000 એકમો છે અને ઉત્પાદિત એકમો છે, અને 3,000 છે એ આખરનો સ્ટોક આપણને નફા નુકસાન ખાતાની અંદર આપેલો છે. તો 20,000 એકમે જો ઉત્પાદિત ખર્ચ ઉત્પાદન પડતર 9,000 હોય તો 3,000 ને કેટલો થાય આખરનો સ્ટોક, બરાબર છે. તો એ પદ માનીએ તો 1,35,000 આવે છે. 1,35,000 આવે છે. મિત્રો, 9 લાખ ઉત્પાદન પડતર છે એટલે ઉત્પાદિત થયેલો માલ છે એમાં ઉત્પાદિત એકમ 20,000 છે. તો 20,000 એ ઉત્પાદન પડતર 9 લાખ છે. કેટલી છે? 9 લાખ. તો 3 લાખ આખર સ્ટોક હોય તો કેટલી થાય? તો 1,35,000 આખરનો સ્ટોક થાય છે. કેટલો થાય છે? 1,35,000. તો 9 લાખ ઉત્પાદન પડતર છે. ઉત્પાદન પડતર છે કેટલા એકમોની છે? 20,000 એકમોની છે. તો 20,000 એકમોની ઉત્પાદન પડતર 9 લાખ હોય તો 3 લાખ ઉત્પાદન એકમોની કિંમત કેટલી થાય? એટલે આખરનો સ્ટોક છે, 3,000 દાખલામાં આપી દીધેલો છે, તો એની કિંમત 1,35,000 થાય. આપણે આખરના સ્ટોકની કિંમત શોધી છે. આખરનો સ્ટોક તો આપણે 3,000 આપી દીધો છે, તો અહીંયા લખી શકીએ, પણ આ તો એકમ આપ્યા છે એટલે એકમ આપેલા છે એટલે કિંમત આપણે શોધીએ તો 20,000 ઉત્પાદન કિંમત કેટલી આવી? 9 લાખ આવી. 3 લાખ આખરનો સ્ટોક છે તો એની કિંમત કેટલી આવી? 1,35,000. મિત્રો, આખરનો સ્ટોક છે પણ એકમ આપેલા છે, તો એની ઉત્પાદન કિંમત કેટલી થાય એ આપણે શોધીએ તો 1,35,000 આવી એને ઉમેરી દઈએ તો વેચેલ માલની પડતર
8,15,000 થાય. કેટલી થાય? 8,15,000. 950માંથી 1.35 બાદ કરી નાખો. આખાનો સ્ટોક દાખલામાં આપેલો છે 3,000. એ આ કિંમતે 1,35,000 કિંમત બાદ કરી એટલે 8,15 થાય. એની અંદર વેચાણ વિતરણ ખર્ચ આપને આપેલા છે. દાખલાની અંદર 18,000 આપેલા છે. કેટલા આપેલા છે? 18,000 અને એકમ દીઠ 2 રૂપિયા છે. તો 18,000 ગુણ્યા 2 તો 36,000 રૂપિયા થાય. કેટલા થાય? 36,000 રૂપિયા થાય. તો એ પ્રમાણે મિત્રો 36,000 રૂપિયા વેચાણ વિતરણ ખર્ચ ઉમેરીએ તો 8,51,000 વેચાણ પડતર આવે. 8,51,000 શું આવી? વેચાણ પડતર. વેચાણ પડતરમાંથી આપણે ઉત્પાદન પડતર છે એમાંથી આટલા વેચાણ 9 લાખ ઉત્પાદન પડતર છે. 9 લાખ કેટલી છે? ઉત્પાદન પડતર છે. એમાંથી 8,51,000 બાદ કરીએ તો આપણી પાસે 49,000 નફો રહે. શું રહે? 49,000 નફો થાય. તમને એમ થાય કે 18,000 ક્યાંથી આવ્યા? તો બાજુમાં ગણતરી કરી છે કે ઉત્પાદન એકમ 20,000 છે. એમાં શરૂઆતનો સ્ટોક દાખલામાં આપેલો છે 1,000. 1,000 થયા અને શરૂઆતમાં આખરનો સ્ટોક પણ આપેલો છે એટલે છેવટનો સ્ટોક 18,000 રહ્યો મિત્રો. આ જે છે ગણતરી 18,000 ક્યાંથી આવે તમને દાખલામાં આપેલ નથી, પણ કેવી રીતે આવ્યા? દાખલામાં ઉત્પાદન એકમો છે 20,000. પછી એમાં શરૂઆતનો સ્ટોક દાખલામાં આપેલો છે નફા નુકસાન ખાતામાં એટલે ઉમેરી 21,000. પછી છેવટનો સ્ટોક પણ આપેલો છે દાખલામાં 3,000. તો છેવટના એકમો કેટલા રહ્યા? આખરનો સ્ટોક 18,000 રૂપિયા. એ છેવટના સ્ટોક 2 રૂપિયા વિતરણ ખર્ચ છે તો 36,000 વિતરણ ખર્ચ થાય. તો મિત્રો આ રીતે ઉત્પાદન પડતરમાં આપણે 49,000 નફો આવ્યો. 49,000 નફો આપણે મેળવણી પત્રકમાં લઈ લઈએ તો લખી કે પડતરના હિસાબ મુજબ નફો 49,000 રૂપિયા થયો. એટલે આપણો પક્ષ પડતરના હિસાબો છે, સામો પક્ષ નાણાકીય થયો. મિત્રો આમાં હવે શું કરવાનું છે કે આપણો પક્ષ મિત્રનો છે એટલે આપણો જો ખર્ચ વધુ હોય તો ઉમેરો અને ઓછો હોય તો બાદ કરો. વધુ હોય તો ઉમેરો અને ઓછો હોય તો બાદ કરો. બસ. તો જે વધુ ખર્ચા છે એ ઉમેર્યા છે અને ઓછા એ બાદ કર્યા છે. અને નાણાકીય હિસાબમાં જે દર્શાવેલ ખર્ચા હોય આવક હોય ઉમેરવાની. દાખલા તરીકે મળેલ ડિવિડન્ડ, મળેલ વટાવ આ પડતરના હિસાબમાં ના આવે એટલે દાખલામાં નફા નુકસાન ખાતામાં આપેલું છે મળેલ ડિવિડન્ડ 8,000, મળેલ વટાવ 2,000. એ સીધે સીધા જમા બાજુ આપેલા છે તો આપણે સીધે સીધા અહીંયા ઉમેરોમાં લખી લઈએ. નાણાકીય હિસાબની અંદર જે ખર્ચાઓ કે આવક કે ખર્ચ એ પડતરમાં ના આવતા હોય એ આપણે સીધા આવક હોય તો જમા બાજુ અને ખર્ચ હોય તો બાદમાં આપણે ઉમેરવા પડે. હવે છેવટના સ્ટોકનો તફાવત મિત્રો, છેવટનો સ્ટોકનો તફાવત 5,000 છે. આપણે ત્યાં છેવટનો સ્ટોક 1,35,000 છે. દાખલામાં 1,40,000 છે. એટલે સામે પક્ષે વધુ છે તો આપણે ઉમેરવાનો. છેવટનો સ્ટોક તફાવત 5,000 ઉમેર્યા. સામો પક્ષ એટલે નાણાકીય હિસાબ, એ નફા નુકસાન ખાતું એ સામો પક્ષ કહેવાય, આપણું પડતર ખાતું એ આપણો હિસાબ કહેવાય. તો છેવટનો તફાવત વધુ છે માટે ઉમેર્યા. વેચાણ ખર્ચ પણ એ રીતે છે. વેચાણ ખર્ચ 35,000 છે જ્યારે આપણે 36,000 છે. 1,000 વધુ છે આપણા પક્ષે તો માટે ઉમેરાશે. વેચાણ ખર્ચ કરવાનો ઉમેરવાનું. એટલે વધુ હોય એટલે આપણે ઉમેરવાનું. તફાવત પણ વધારે છે ને વેચાણ ખર્ચ પણ આપણે વધારે છે એટલે આપણે ઉમેરવાનું. અને જો ઓછું હોય તો બાદ કરવાનું. સામે પક્ષે જેમ કર્યું હોય એમ તેમ કરવાનું. સામે આપણે વધુ હોય તો આપણે ઉમેરવાનું અને ઓછું હોય તો બાદ કરવાનું. આપણે સમજી ગયા છે. બાકી મળેલ ડિવિડન્ડ, મળેલ વટાવ જમા બાજુ જોવાનું. એ હંમેશા નાણાકીય હિસાબમાં હોય. જમા બાજુ છે એટલે આપણે આવકમાં ઉમેરી દેવાના. જે જમા બાજુ હોય નાનું ધાણ હોય એ આવક કહેવાય. તો આ ડિવિડન્ડ છે, મળેલ છે, વટાવી મળેલ છે એ આપણી આવક કહેવાય. એટલે આપણા હિસાબોમાં 8,000 ને 2,000 આવશે કારણ કે પડતરના હિસાબોમાં એ નોંધાતું નથી. આ નફા નુકસાન ખાતાની જમા બાજુ લખેલું છે. આવક હંમેશા ઉમેરવામાં આવે. હવે આવકની અંદર શું થાય? કારખાનાના ખર્ચા બાદ થાય. દાખલા તરીકે આપણે ત્યાં કારખાનાના ખર્ચા જે લખ્યા છે એ કારખાના ખર્ચ આવે 1,40,000. દાખલામાં આપેલા છે 1,50,000. બરાબર છે. તો આપણા 10,000 ઓછા છે, સામેવાળા કરતાં ઓછા છે માટે બાદ થાય. કારખાના ખર્ચ 10,000 બાદ. ઓફિસ ખર્ચ આપણે આપ્યો છે, ઓફિસ ખર્ચ આપણે છે 60,000, સામે આપે છે 65,000. તો સામે વધારે છે એટલે આપણે ઓછા છે માટે ઓફિસ ખર્ચ 5,000 ઓછા લખ્યા. સામે નાણાકીય નફા નુકસાન ખાતામાં વધારે લખ્યા છે 5,000 એટલે આપણે ઓછા છે એટલે બાદ કરવાનું.
એટલે સામાવાળ કરતાં ઓછું હોય તો આપણે બાદ કરવાનું, વધારે હોય તો આપણે ઉમેરવાનું, એ નિયમ છે. પાઘડી અને પ્રાથમિક ખર્ચને કરવાની જોગવાઈ એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખેલી છે. આ ત્રણેય આઈટમ પડતરના હિસાબમાં આવતી નથી, તો બેઠે બેઠી આપણે ત્રણે લખી નાખવાની છે. પાઘડી પ્રાથમિક આ એક જાતના ખર્ચ છે. પાઘડી પણ ખર્ચે ચૂકવવી પડે, પ્રાથમિક ખર્ચે કરવાની જોગવાઈ પણ એક જાતનો ખર્ચ, ભલે અનામત હોય પણ એ ખર્ચમાં જવાનું છે. આ એક જાતના ખર્ચ છે જે આપણે ત્યાં નોંધાયેલા નથી, એટલે આપણે ત્યાં ઓછા છે, માટે આપણે એને નોંધશું. ટોટલ 25,000 થશે. તો ટોટલ ખર્ચ કેટલો થયો? 40,000. તો 40,000 65માંથી એટલે ટોટલ ખર્ચ 25,000 થયો, 65માંથી 25,000 જશે. એટલે મિત્રો નાણાકીય હિસાબ મુજબ 40,000 નફો આવશે. તો આ રીતે નાણાકીય હિસાબ મુજબ 40,000 નફો આવે છે. અને નફા નુકસાન ખાતાની અંદર પણ 40,000 નફો દર્શાવેલો છે. તો મિત્રો આ પ્રમાણે દાખલો બરાબર સમજાઈ જાય એવો છે. ન સમજાય તો કોમેન્ટ કરશો. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. હમણાં થોડા દિવસ વિડીયો સ્ટોપ હતા, કારણ કે હું કુંભ સ્નાનમાં, મહાકુંભ સ્નાનમાં ગયેલો હતો, એટલે 10 દિવસ સુધી વિડીયો મોકલી શકાય નહોતા, તો ક્ષમા કરજો. હવે રેગ્યુલર વિડીયો આવતા રહેશે. જય સિયારામ, જય દ્વારિકાધીશ.